કૃષ્ણ જય માતાજી બધાને જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા છે એક નવી રેસીપી લઈને। તો બધાને જય માતાજી। તો આપણે આજે બનાવવાની છે રાજસ્થાની ચટણી। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બધી સામગ્રી લઈ લીધી છે તો વિડીયોમાં બન્યા રહેજો। એમાં એવું છે કે અમારે છે ને મારા છોકરાને રાજસ્થાની ચટણી બહુ ભાવે છે। ક્યારનો કહેતો હતો કે તાર ગયો છે જો આવી જાય ભાઈ। તો એ ક્યારનો કહેતો હતો કે મમ્મી રાજસ્થાની ચટણી બનાય। આપણે કીધું તો ભાઈ આજે રાજસ્થાની ચટણી બનાવવાનું। તો આજે આપણી ફરમાઈશ પૂરી થવાની છે। હા તો એને અમારે રાજસ્થાની ચટણી બહુ ભાવે તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે સામગ્રી બતાવી દઈશું। આવી જાઓ બધા। તો આ છે આપણે દહીં લઈ લીધું છે ખાટું તમે જોઈ શકો છો। આ છે આપણે મીઠું, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે કાશ્મીરી મરચું અને આ છે આપણે લસણ હંમેશા ઝાઝું લેવાનું છે। અડધી વાટકી અમે લઈ લીધું છે। માં આપણે ઘરમાં ફેમિલી નંબર હોય ને એ પ્રમાણે। તો આ છે આપણે ધાણા ભાજી લઈ લીધી છે। આ છે આપણે હળદર અને આ છે મીઠું અને આપણે ઘીમાં વઘાર કરવાનો છે તો આપણે ઘી પણ લઈ લીધું છે। વિડીયોમાં બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો તો આપણે હવે નાખવાની છે કાશ્મીરી ચટણી તમે જોઈ શકો છો। તો આપણે 2 ચમચી ચટણી કાશ્મીરી નાખવાની છે। તો હવે આપણે નાખી દઈશું એમાં ધાણા જીરું 2 ચમચી। તો હવે આપણે નાખી દઈશું હળદર। તો હવે આપણે પાણી નાખી દઈશું। તમે આ મિક્સ કરી લઈએ આપણે બધું સરસ તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં પાણી થોડુંક એડ કરી દઈશું। તો હવે આને આપણે સ્લરી કરી નાખશું મસ્ત એટલે મસ્ત આપણે બેટર બનાવવાનું છે તમે જોઈ શકો છો। બહુ પાણી નથી નાખવાનું, આપણે મીડિયમમાં જ પાણી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો મીઠું આપણે ઉપરથી એડ કરી દઈશું। તો જો આપણું મસ્ત એટલે મસ્ત બેટર બની ગયું છે। તો હવે એક લઈ લીધી છે કઢાઈ તમે જોઈ શકો છો, ગેસ ચાલુ કરી દીધો છે। તો હવે એમાં આપણે છે ને 2 ચમચી ઘી નાખવાનું છે તો તમે જોઈ શકો છો। તો આપણે જો દેશી ઘી આપણું ઘરનું ઘી લઈ લીધું છે તમે જોઈ શકો છો, કાલ જ હજી બનાવ્યું છે। તો હવે આપણે 1 ચમચી આમાં ઘી એડ કરી દઈશું ને આપણે હંમેશા છે ને ગેસ ધીમો રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો। તો તમે જોઈ શકો છો તો આપણે આટલું જીરું છે તો જીરું પણ એડ કરી દઈએ। તો હવે આપણે છે ને આમાં લસણ એડ કરવાનું છે તમે જોઈ શકો છો। તો હવે આપણે લસણ બધું એડ કરી દઈએ। ગેસ ધીમો કરી નાખીએ તો આને ધીમે તાપે લસણને ચડવા દેવાનું છે। તો સેજ આને લસણને આપણે કડકડું કરવા દઈએ। ચાલો જો મસ્ત એટલે મસ્ત સુગંધ આવે છે તમે જોઈ શકો છો। આવી રીતના આપણે સુગંધ આવે ત્યાં લગી સરસ પકાવવા દેવાનું છે લસણને આપણે। હવે સરસ એટલે સરસ સુગંધ આવે છે તો હજી આપણે એકાદી મિનિટ આને પકાવવા દેવાનું છે એટલે મસ્ત સ્વાદ આવશે। તમે જોઈ શકો છો તો હવે આપણે આ બેટર કર્યું તો એ પણ આપણે અંદર એડ કરી દઈએ બધી ચટણી સરસ એટલે સરસ। તો આમાં આપણે સેજ હતી પાણી નાખી દઈએ આપણે। તો આપણે એમાં મિશ્રણ આપણે કરી નાખીએ। તો આને પણ આપણે પકાવવાની છે તમે જોઈ શકો છો। ધીમે તાપે આને પકાવવા દેવાની છે। મસ્ત એટલે મસ્ત તમે ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં છે ને આપણે આ દહીં લીધું છે તો આપણે દહીં થોડું કાઢી લઈએ। આ આપણે મીઠું પહેલાં એડ કરી દઈએ સ્વાદ અનુસાર। સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ।
થોડુંક દહીં કાઢવાનું છે આપણે પહેલાં. તો હવે આપણે એમાં મસ્ત એટલે મસ્ત તમે જોઈ શકો છો ખાટું ખાટું સરસ દહીં છે. તો હવે આપણે દહીં પણ એડ કરી દઈએ. તો મસ્ત એટલે મસ્ત આપણી રાજસ્થાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તો તાજ મોઢામાં પાણી આવી જાય. તો હવે આને આપણે આ છે ધાણા, થોડાક ધાણા પણ આપણે એડ કરી દઈશું. હવે આને સેજ ગેસ આપણે ખાસ કરવાનો છે. તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે રાજસ્થાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે સર્વ કરી લેશું. તો આપણે રાજસ્થાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો આ આપણી રાજસ્થાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે આ ભાખરી સાથે રોટલી સાથે ખાઈ શકો છો. બહુ એટલે બહુ જમાવટ આવી જાય એવી આપણી રાજસ્થાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ તમારો રાજસ્થાની ચટણીનો વિડીયો. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો.